છેલ્લા 80 વર્ષથી પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે ભાગ્યે જ જોવા મળે તેવી પરંપરાના દર્શન લોકોને જોવા મળે છે। કચ્છના પોલીસ હેડક્વાર્ટર ખાતે ગણપતિજીની સ્થાપના કરી તેમને પોલીસ કર્મચારીઓ દ્વારા વિશેષ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે। વર્ષ 1947ની ભારતની આઝાદી પહેલા જ્યારે કચ્છમાં ક્યાંય પણ સાર્વજનિક ગણેશ ચતુર્થી ઉજવવામાં આવતી ન હતી તે સમયે મહારાષ્ટ્રના પોલીસ કર્મીઓ દ્વારા કચ્છમાં ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી, જેને આજે પણ નિભાવવામાં આવે છે। જોઈએ આ એક અહેવાલ। આજે ગણેશ ચતુર્થી। આજના દિવસથી નવા કાર્યની શરૂઆત કરવાથી દરેક કામમાં સફળતા મળે છે। ભગવાન ગણેશને જ્ઞાન અને બુદ્ધિના દેવતા માનવામાં આવે છે। આ દિવસે તેમની પૂજા કરવાથી બુદ્ધિ વધે છે। ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને સુખ અને સમૃદ્ધિની પ્રાર્થના કરવામાં આવે છે। આજે ગણેશ ચતુર્થીના દિવસે પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ વિભાગ દ્વારા વર્ષ 1944થી શરૂ થયેલી વિશેષ ઉજવણીના ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશજીની મૂર્તિ લાવી તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગણેશજીની મૂર્તિ સાથે તેમની યાત્રા નીકળે છે। આ યાત્રામાં પોલીસ કર્મીઓ અને પોલીસ લાઇનમાં રહેતા પરિવારજનો જોડાય છે અને ભુજ શહેરના જાહેર રસ્તાઓ પર ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે નાચતા ગાજતા ગણપતિ બાપ્પાનું સ્વાગત કરવામાં આવે છે। આ આપણા વિઘ્નહર્તા શ્રી ગણપતિ દાદાના તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યા છે। ગુજરાતની અંદર આપણા પશ્ચિમ કચ્છમાં આઝાદી પહેલાંથી આપણા પોલીસ હેડક્વાર્ટરની અંદર આ પ્રસંગ ઉજવાય છે। આ એક જ જગ્યા એવી છે જેમાં ગાર્ડની સલામી પણ આપણે ભગવાન શ્રી ગણપતિ બાપાને આપીએ છીએ। 79 વર્ષનું આ ચાલુ છે, એટલે કહી શકીએ કે આઝાદી પહેલાંથી આ પરંપરા આપણે ચાલુ છે। અને જ્યારે મહારાષ્ટ્રીયન લોકો અહીંયા હતા જે તે વખતે એને થોડા રજાના પ્રોબ્લેમ હતા, એટલે ગણપતિ બાપાનો ઉત્સવ જ ખુદ અહીંયા મનાવવાનું ચાલુ કર્યું છે। જે આજે આપ જોઈ શકો છો કે પૂરા આપણા હેડક્વાર્ટરની અંદર હર્ષોલ્લાસથી ગણપતિ બાપાને આપણે ગાર્ડ ઓફ ઓનર આપ્યું છે અને આવકાર્યા છે, એની સ્થાપના કરી છે અને તમામ લાઇનની અંદર અત્યારે આપણે અહીંથી લઈ અને ગણપતિ બાપાની યાત્રા રૂપે હમણાં પસાર થશું। આઝાદી પહેલા અગાઉ મહારાષ્ટ્રીયન પોલીસ કર્મચારીઓ પરિવાર સાથે અહીં રહેતા હતા, ત્યારે જેમ બધા જાણે છે તેમ મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવાની પરંપરા ચાલી આવે છે। ત્યારે એક સાથે અનેક પોલીસ કર્મીઓને ગણેશ ચતુર્થી માટે પોતાના વતન જવાની રજા ન મળતા તે સમયે મરાઠી પોલીસ કર્મીઓ દ્વારા કચ્છમાં જ ગણેશ ચતુર્થીની ઉજવણી વિશિષ્ટ રીતે કરવામાં આવતી હતી અને ગણેશજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે। સંવાદદાતા પરેશ રાજગોર, ગુજરાત ન્યૂઝ, કચ્છ।